ઉપડામ તો લાગતી નહીં. ઉપડી હોત તો ઠેઠથી ધક્કો ના મારવો પડે, પણ આ ના કરીને આપણે હવે ગોમો તો આવી ગયા. ના ગોમો તો આવી ગયા, પણ કદાચ કોઈ ગોમો પાડશે અને કે આ મા બેટા રિક્ષા 2 જણા કે એક જેવા ડફોળો થઈને રિક્ષા લેવા ગયા છે ને હવે ચાલુ કરતા નહીં આવડતું, તો આપણે આ થોડી ઘણી આબરૂ છે, આબરૂની તો પત્તો રગડી જાય. વાત સાચી છે, પણ આપણે ગોમમાં કોણ ભાળશે આ ખરાબ બફરનું? કોઈ શહેર બધા હુઈ ગયા છે એટલે આપણે ઘર ભેગા થઈ તમને ખબર નહીં, આ તો પેલા નહીં કહેતા કે બિયાતાન હોમું તકે તો એ બધા હુઈ ગયા છે એટલે આપણે ઘર ભેગા થઈ જાય. હોદ લાય ને તો આપણું ઢોચી નાખે પેલા ઘર મારે મિલી. એવું છે એમ? પછી શું કરે? રાતે શીખે, દાડા નહીં શીખે. પણ આ પેલી ચાલુ કરતા તો આવડતી જોવો કે નહીં? શીખવાનું તો ઠીક છે. બોલાશે કારીગર, આપણે 2 રૂપિયા આલી દે. હવે લે ઘર પોકો મારી થાક લાગે પણ ઘર પોકો ભાઈ. બસ ભાઈ આ બાજુ વાળે, આ બાજુ ભરે કોણ કે રીતે વાળવાની લે? કોઈ ગાડું લાવ્યું તો ઉપાડીને વાળો હતો. ના વાળ છે તે રીતે વાળો. કોઈ જેક બીજો નહીં આલી વાળવા માટે? તો મીડિયો વાળો પણ વાળવું હોય તો ચમડા જ વળશે. વાળવાનું હું શું કહું છું, તું આપણે ઘેર જા અને પેલું આડું લેતો હોય તેથી ભણાઈને આપણે વાળીને આખા ઈ તો 2 જણા થઈને ઉપાડી છે. કોઈ ઉપડત ના શું કરો? અલ્યા કશું નહીં, આ તો ખાલી ભાઈ ઉભા છે. બસ હે કેમ કો ફેરી કોક જોવો છો તમે? આ રિક્ષા કોકની પડી છે તો કીધું ભાઈ રસ્તા પર નડે છે વાળવી છે વાળીને પણ સોયલા કરવી છે. ભાઈ લઈ ગયો છે બધું વાળ વાળવાનું. ના કોક દે. પણ વાળવાનું કોઈ હશે જ નહીં, આપણે લઈ ગયેલો ઘેર. લાગ કોઈ નહીં વાળવા માટે. અલ્યા આ કેવન્ડર શું કામનું છે? થયું આ કેવન્ડર એ ઓમ કઈ નોમ વાળો એટલે વળી જાય. આ તો મને આવડતું હતું પણ જોતા જ તાર મગજ કેવું છે. એટલે અમે ખાલી જોઈ જોતા કે તમને કાવડા છે કે નહીં આવડતું, તો હેડો તમને એકલો તમે નીકળો, હેડો. હેડો વાત કરો. અમને ખબર રિક્ષા હશે ને મને એટલી નહીં ખબર પડતી કે વાળાય કેવી રીતે. એટલું તો શીખવા મળ્યું. આટલા હતા તો વાળવાનું કેવી રીતનું તો ઘેર જતા પછી આપણે રાખું તો આવડી જ જાય. ધક્કો મારે લે હેડી આયા હેડી હો પહોંચી છે. આ પકવાનું તો આવી ગયા હવે તો. હા હો એટલે આ તો પેલો ભાઈ ધચી ગયો તો વળી આટલી વાતે શીખડાયું તો કહેતો નહીં. એટલે પેલા ક્યાં મૂર્ખા છે, નવી રિક્ષા દોરીને હેડે આવી છે, જવા દે. એટલે આ વળી પેલો બહુ ઓળખો થયો. એટલે ભાઈ એમ કર મારે છે ને આપણે સૌકાર થઈને ઉભા રહ્યા, ખબર ના પડવું જોઈએ કે આપણે આ પેલી ભયા તું આટલો બોરો આટલો બોરો મસ્ત ફોટો ખાતું બરોબર એટલો બોરો. હા થોડો આટલો દડો બોરે. અરે મારો ભેગો થોડો આ સ્પેશિયલ રિક્ષા છે તમે પેલી તડકાથી ભાઈ લાયા સોયલા સ્પેશિયલ ફોટા પાડવા માટે. એમાં દોરી ના દાદા તમે શું લાગતું હતું? અલ્યા મને જો આવડતી નહીં એટલો દોરી અલ્યા, આવડવામાં મોટું બોલું હેલિકોપ્ટર ઉધી અમે આકાના રિક્ષા નહીં આવડતું તું ને કાલે અમે ફોટા પાડવા છે. પેલો મોદીએ ખરીદે ને અમાર માટે જ ખરીદે. અમે દાખતા હશે ભયા તો જો બનાય અમાર એ હટ પોકાના કેટલા જવાબ આય છે. આકો મારી પછી હેડતી નહીં. એ તો રેત છે એટલે. અલા ભયા આ તો ઠીક છે કે આપણે આટલા તો ભૂખેડીને લાયા બરોબર, પણ હવે કદાચ ઘેર બધાને ખબર પડશે તો આને ચાય બાવી કોઈ નથી તમને આલી. ચાવી ભાઈ એવું કશું ખબર જ પડતી નહીં ચાવી હોય કેવું કશું. પણ તો લ્યો હેડો ના હોય તો શું કરો ખબર છે, એમ બેહો ને આપણે વળતી કરો અને હું ધક્કો મારું કદાચ ધક્કાથી ઉપડતી હોય તો આપણે જોઈ જો તો આપણે હમું આવી જાય. એ વાત સાચી, ઠેલી જ ઉપરથી છે. હા એમ નથી, કારણ કે ચાય બાવી નહીં ધક્કા મારીને ઉપર પેલા તમે પેલા કાઢો અને ના ઉપડે પછી મારો વારો ગમે તે કરીને મૂલ હોદ સુધી ગમે તે કરીને ચાલુ કરો. હું વળતી કરાવ પેલું વાળવાનું છે, વાળવાનું આલ્યું હારું આ વાળવાનું છે. હું પાછી વાળું તો પકડજો હો, હું ધક્કો મારું છું. હા સારું થઈ ગયું તું હો. હા પકડજી ભાઈ તો બીજાનો અવાજ આવવાનો નહીં આવતો. ભાઈ તને શું લાગે છે સાહેબ? એટલે મને કોઈ લાગતું નહીં. આ ફૂલી ગયા અમે તો પણ તોય થાતું નહીં ચાલુ. તો હું શું કહું છું, પેલા ભંગારમાં વેચી મારો અને આપણે એમ કહે કે અમે લીધી જ નહીં, તમે ખોટા ઘેર લઈને જાય તો ખોટા આબરૂના ધજાગરા થઈ જાય કે તમે ચાલુ કરતા નહીં આવડતું, તમે ઉપાડી શું કરવા આવ્યા છો? પણ નાહી દેવા ભંગારમાં હાલશે તો આપણે પૈસાનું પાણી થઈ જાય યાર. અમે તને વળી થઈ ગયું છે ને વળી અમે આવડતી નહીં તો ઘેર લઈ જઈને તમે શું કરશો? દાખલો ચડાવશો? લેટ તમે કાચો રાઈટ લેટ ભંગારમાં ભેગી કરીને નાખવાનું નહીં જોતું. હવે દૂધ ના આવે ખોદ પેલું કવાય એમ કાંઈ આ વાળવાનું છે. આ બાજુ